થરાદ સુઈગામ પંથકમાં 23 ઇંચ જેટલો વરસાદ 7 અને 8 તારીખે પડ્યો અને એના બાદ જે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું, 1500-2000 જેટલા પશુ મરી ગયા. અને ગઈકાલે આટલા દિવસે મેં જયારે વિઝિટ કરી માડકા ગામની, સુઈગામ પ્રોપરની, ભાટવરની, તો દર ત્રીજા ઘરમાં પાણી છે, કાદવ કીચડ અને ગારો છે. તંત્ર દ્વારા કશું જ નથી થયું એવું નથી કહેવા માંગુ. માનનીય મુખ્યમંત્રીએ પણ વિઝિટ કરી, પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીની વિઝિટ બાદ સ્થાનિક તંત્ર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસડીએમ, એમના લેવલે જે ગામોની વિઝિટ થવી જોઈએ, ગાંધીનગરથી જે સહાય આવવી જોઈએ, કેશડોલની રકમમાં વધારો થવો જોઈએ, રાશન પહોંચવું જોઈએ, રસોડું શરૂ થવું જોઈએ. અને 2015માં પૂર આવ્યું હતું જે ગામોમાં, એમાં 17માં આવ્યું, 19માં આવ્યું, 25માં આવ્યું. એટલે ત્યાંના લોકોનું એ કેવું છે કે સતત 4 પૂર આવ્યા પછી પણ રાજ્ય સરકાર અમારું બીજે ક્યાંક પુનર્વસન કરવા વિચારતી હોય એવી કોઈ વાત જ નથી. એટલે કેશ ડોલ આપીને છટકી જવાની વાત છે. ઉપરાંત જે રોગચાળો ફાટશે, શાળાઓની અંદર નકરો ગારો, કાદવ, કીચડ છે, દુનિયાની ગંદકી છે, પાણી હજી આવી રહ્યું છે, પાણી ઓસર્યા નથી. એક ગામના લોકોએ તો ત્યાં સુધી કહ્યું, ભાટવરમાં તમને ત્યાં સુધી કહ્યું કે 3 મહિના પછી તમે જિજ્ઞેશભાઈ આવજો. અમારા ગામમાં ભૂતકાળના અનુભવના પગલે કહીએ છીએ 100 દિવસ પાણી જતું નથી. તો આ 100 દિવસ અમારા બાળકોને ભણાવવા કઈ રીતે, અમારે રહેવું કઈ રીતે, અમારે રોગચાળાથી બચવું કઈ રીતે. આખી જે વિકરાળ પરિસ્થિતિ છે, આ વિકરાળ પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા માટેની જે ચિંતા ગાંધીનગરની હોવી જોઈએ એ નથી. કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે તો પર્યાપ્તની માત્રામાં એ સંસાધન હોતા નથી. એટલે ગાંધીનગરે તાત્કાલિક જે રિલીફ પેકેજ આપી મોટી ટીમોને દોડાવવી જોઈએ એ કશું જ નથી જોઈ રહ્યું. એ આપણા માટે બહુ શરમનો વિષય છે. એટલે હું માંગ કરું છું કે સળંગ 4 વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા ગાળાની પણ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે, રોગચાળો ન ફાટી નીકળે, પશુ જે મર્યા છે એને પ્રોપર કોમ્પેન્સેશન મળે, અને ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે. ખેત મજૂરોનું શું, ભાગ્યવાનું શું? રાજ્યની સરકારે આની પણ ચિંતા કરવી જોઈએ.